સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે છે 11 ડિસેમ્બર, ગીતા જયંતિ. તો ગીતા જયંતિ હિન્દુ ધર્મના અનમોલ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના અવતરણના અવસર પર ઉજવાતો એક અગત્યનો તહેવાર છે. આ દિવસ દર વર્ષે માગશર માસ એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરીની વચ્ચેના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિએ ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને મહાભારતના યુદ્ધમાં બેહદ અગત્યના સંદેશાઓ આપ્યા હતા, જે શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ છે. આ ગ્રંથ જીવન, કર્તવ્ય, ભક્તિ, કર્મ અને દુઃખોનું નિવારણ અંગેના માર્ગદર્શક મંત્રો પ્રદાન કરે છે. ગીતા જયંતિ એ આધ્યાત્મિક મંતવ્યો અને શિક્ષણોને માન્યતા આપતી હિન્દુ પરંપરાનું મહત્વપૂર્ણ તહેવાર છે, જેમાં લોકો ભક્તિ, શાંતિ અને વિમુક્તિના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા મેળવવા માટે વચનો અને સ્ત્રોતોનું પઠન કરે છે. આ દિવસે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિ ગીતાનો પાઠ કરે છે, પઠન કરે છે અને સાથે સાથે પરંપરાગત પૂજા અને આયોજનો પણ કરવામાં આવે છે. ગીતા જયંતિ એ એક મહત્વપૂર્ણ અને આધ્યાત્મિક તહેવાર છે, જે ખાસ કરીને હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે. આ તહેવારનો ઉત્સવ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે જાણીતા પવિત્ર ગ્રંથના અવતરણ અને તેનો અમલ કરવાથી પ્રેરિત છે. ગીતા જયંતિનો શ્રેષ્ઠ ભાવ. મહાભારતના યુદ્ધની કાળગતિ દરમિયાન અર્જુન જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધ માટે કંટાળેલો અને શંકા વિષયક થયો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને જીવનના, કર્મના, ભક્તિના અને મોક્ષના મહત્વપૂર્ણ સૂત્રો આપ્યા. આ શીખ પથ્થર બનીને શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે આ પવિત્ર ગ્રંથમાં વિખ્યાત થયું. શ્રી કૃષ્ણના આ જ્ઞાન અને ઉપદેશને જીવનમાં ઉતારવાની પ્રેરણા ગીતા જયંતિ ઉપર મળે છે. ગીતા જયંતિની વિધિ. શ્લોક પઠન. આ દિવસે ભક્તો અને ધાર્મિક સંપ્રદાયો દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન અને શ્રવણ કરવામાં આવે છે. ઘણા મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં ગીતા પાઠ અને ગીતા નામ જાપ કરવામાં આવે છે. પૂજા અને આરતી. આ દિવસે લોકો ગુરુને અને ભગવાન શ્રી કૃષ્ણને મઠ, મંદિરો અને ઘરોમાં પૂજા અને આરતી અર્પિત કરે છે. વિશેષ યજ્ઞ અને હવન. કેટલાક સ્થળોએ ગીતા પાઠના અનુસંધાનમાં યજ્ઞ અને હવન પણ કરવામાં આવે છે. પ્રસાદ વિતરણ. ભગવાન શ્રી કૃષ્ણના આ ઉમદા શીખોને પ્રસિદ્ધ કરવા માટે મકાન અને મંદિરોમાં પ્રસાદ પણ વિતરણ કરવામાં આવે છે. આંદોલન અને પ્રેરણા. ગીતા જયંતિ એ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આ દિવસ એ એક આવાહન જે વ્યક્તિ પોતાના આત્મનિરીક્ષક અને આંતરિક વિકાસ તરફ દોરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના ઉક્તિ સૂત્રો અને માર્ગદર્શન જીવનના વિઘ્નો અને ખોટા દૃષ્ટિકોણોથી મુક્તિ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના અનમોલ ઉપદેશો અને એના વિધિઓને વધુ પરિપૂર્ણ રીતે જીવિત કરવાની સાથે ભક્તોને શાંતિ, પ્રેમ અને ભક્તિ દ્વારા તેમના જીવનમાં ઉત્સાહ અને ઉન્નતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સામૂહિક અને સામાજિક દ્રષ્ટિકોણ. સામૂહિક અને સામાજિક દ્રષ્ટિકોણ. ગીતા જયંતિ એ વૈશ્વિક પર્વ તરીકે પણ ઓળખાય છે અને તે વિવિધ સ્થળોએ લોકોના ભક્તિ અને આધ્યાત્મિક વિકાસ માટે એક અનોખું અવસર પ્રદાન કરે છે. વિશ્વભરમાં ભારતીય પ્રજાતિઓ અને સમુદાયો આ તહેવાર મહત્વપૂર્ણતા સમજતા તે ઉજવતા અને તેની ઉજવણીના મૂલ્યને ઉજાગર કરે છે. નીતિ, ભાવના અને ભક્તિ. આ તહેવાર એ જીવનમાં સુખ, શાંતિ અને ઉત્તમ વ્યક્તિત્વ માટેની માર્ગદર્શન આપે છે. ગીતા જયંતિ એ શ્રીમદ ભગવદ્ ગીતાના અવતરણનો દિવસ છે, જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં આપેલા અમૂલ્ય માર્ગદર્શક ઉપદેશો છે. આ પવિત્ર તહેવારના દિવસ પર ભગવાન શ્રી કૃષ્ણના આ જ્ઞાનને આદર આપવાનો એક મહત્વપૂર્ણ અવસર મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય. શ્રીમદ ભગવદ્ ગીતા એ ભારતીય વિચારધારા, ભક્તિ, કર્મ અને કર્મફળના વિચારોની સૂક્ષ્મ સમજ આપે છે.
આ ગ્રંથમાં 700 શ્લોકો છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જીવનના સંઘર્ષમાંના માર્ગો અને સુધારાના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું છે. આ જીવનની ઘણી દિશાઓ કર્મ, ભક્તિ, ધ્યાન, જ્ઞાન અને યોગ ને સંકલિત રીતે સમજે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સંકેતો આપ્યા કે ભક્તિ એ સાચી મૂલ્ય છે અને તેનું પ્રકટન કર્મના દ્રષ્ટિકોણે કરવું જોઈએ, પરંતુ તે કર્મોની નફરત અને નફાવટથી દૂર રહેવું જોઈએ. આ ઉપદેશ એ બધા ભક્તો માટે આધ્યાત્મિક વિકાસના માર્ગ દર્શાવે છે. ગીતા જયંતીની ઉજવણી. ગીતા જયંતીનો તહેવાર સમગ્ર ભારતમાં, ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ખૂબ ઉજવવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ, પૂજા, આરતી, જ્ઞાન યાત્રા અને ચર્ચા, ગીતા જયંતી મહોત્સવ, ઘણા મંદિરો અને ધાર્મિક મઠો દ્વારા ગીતા મહોત્સવ કે ગીતા જયંતી મહોત્સવ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં નૃત્ય, સંગીત, ભજન, કાવ્ય, પઠન અને દર્શનાત્મક સત્રોનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને અંજલિ નામના શ્રદ્ધાળુઓ દ્વારા આ તહેવાર ઉજવાય છે. આ તહેવારના દર્શન, જ્ઞાન અને વિમુક્તિ. ગીતા જયંતીનો મુખ્ય મંત્ર એ છે કે જીવનમાં દરેક ક્ષેત્રમાં શ્રદ્ધા, કર્મ અને ભક્તિનો સંતુલિત અમલ કરવો. આ તહેવાર માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ આદર્શનું પઠન છે. જીવનની પાટી પર સાચા કર્મો અને માનવતાની પંક્તિ પર ધીરજ ધરાવવાનો પાઠ આપે છે. માનવતા અને આત્મવિશ્વાસ. જ્યારે અર્જુનના મનમાં સંચય અને કરુણાનો કાળો ઘેરાવ્યો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને આપેલા ઉપદેશો અને સાહસ મંત્રોથી તેણે પોતાના ભયોને દૂર કરીને યુદ્ધમાં સંકલ્પ અને શ્રદ્ધા સાથે આગળ વધ્યો. આ સંદેશ આપણને પણ જીવનમાં સંઘર્ષોનો સામનો કરવા માટે પ્રેરણા આપે છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રેરણા. ગીતા જયંતી એ દરેક મનુષ્યને આધ્યાત્મિક અભિગમ અને શ્રદ્ધાની મહત્વ સમજાવવાનો એક મંચ છે, જે દરેક વ્યક્તિને પોતાની આત્મશક્તિ અને આધ્યાત્મિકતા તરફ દોરે છે. પૂર્ણ વિમુક્તિનો માર્ગ. ભગવાન શ્રી કૃષ્ણનો આ ઉપદેશ આજના સમયમાં પણ એટલો જ પ્રાસંગિક છે, જે આપણા શ્રદ્ધા, સંઘર્ષ અને જીવનમાં એક સાચા માર્ગદર્શકના રૂપમાં અમુક આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. ગીતા જયંતી એ એક પુનઃશક્તિ અને ભક્તિનો દિન છે, જે આધ્યાત્મિક શાંતિ માટેનું પ્રમાણ બની રહે છે. જય શ્રી કૃષ્ણ.